આપણે તો વર્ષોથી વિદેશમાં રહીએ છીએ, પણ આપણી કોઈ પ્રોપર્ટી છે કે બિઝનેસ છે કે જે ઇન્ડિયામાં છે અને ત્યાંથી તમારી ઇન્કમ થાય છે, તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન તો ભરવું જ પડે. પણ હવે 2025 અને 26ના નવા નિયમો મુજબ તમારે કયું ફોર્મ ભરવું, કયા સ્લેબ્સ છે, કઈ રકમ માટે કેટલું ટેક્સ છે અને કઈ રકમ માટે ટેક્સ નથી. અને હા, સૌથી મેઇન વાત કે આ બધી જ પ્રોસેસને તમે ઇઝી કઈ રીતે બનાવો. જો આ બધા ક્વેશ્ચન્સ તમારા મગજમાં થતા હોય ને, ધેન વેલકમ ટુ ધી એનઆરજી જંકશન. સો હેલો એન્ડ વેલકમ એવરીવન. હું છું તમારી હોસ્ટ પ્રાંતિ અને તમે જોઈ રહ્યા છો એનઆરજી જંકશન. તો આજે આપણે અસેસમેન્ટ યર 2025 અને 26માં જે નવા ઇન્કમ ટેક્સ રિટર્નના રૂલ્સ આવ્યા છે એના વિશે વાત કરીશું. અને હા, કયા કયા ફોર્મ્સ તમારે ભરવા પડશે એ પણ આપણે આમાં ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે 2020ના જે નિયમો હતા એ બાદ એવો સડન ચેન્જ આવ્યો છે કે જો તમારી ઇન્ડિયામાંથી થતી રકમ 15 લાખથી વધારે હોય તો જે 60 ડેઝનો રૂલ હતો એ હવે 120 ડેઝનો રૂલ થઈ ગયો છે. એટલે લગભગ 2x એ વધી ગયો છે. અને તમે ઇન્ડિયન સિટીઝન છો અને વિદેશમાં રહો છો અને ઇન્ડિયામાંથી થતી તમારી આવક 15 લાખથી વધુ છે અને જે કન્ટ્રીમાં તમે રહો છો ત્યાં પણ તમે ટેક્સ નથી ભરતા, તો તમને ડીમ્ડ રેસિડન્ટ તરીકે ગણવામાં આવશે. હા, આઈ નો કે આ બધા રૂલ્સ થોડા ટ્રિકી છે, થોડું સમજવું અઘરું છે, બટ કંઈ વાંધો નહીં. આપણે આને સ્ટેપ બાય સ્ટેપ હવે સમજીએ, જેનાથી તમને પણ ઇઝી રહે કે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન તમારે કઈ રીતે ફાઇલ કરવું. સૌથી પહેલા તમારે ઇન્કમ ટેક્સ રિટર્નના કયા ફોર્મ ભરવા પડશે ને એના વિશે આપણે વાત કરી લઈએ. એમાં મેઇન તો એનઆરઆઈસ માટે બે ટાઈપના ફોર્મ છે કે ITR 2 અને ITR 3. તો તમે એબ્રોડ રહો છો અને ઇન્ડિયામાં તમે ઘર રેન્ટ પર આપેલું છે તો એના માટે, અને સેકન્ડ થિંગ તમારી કોઈ FD કે વગેરે કોઈ છે તો એના માટે પણ તમારે ITR 2 ફોર્મ ભરવાનું થશે. અને આ સિવાય જો ઇન્ડિયામાં તમારો કોઈ સ્મોલ બિઝનેસ છે કે કંઈ બીજું કોઈ પ્રોફેશન છે એમાંથી તમારી ઇન્કમ જનરેટ થાય છે તો તમારે ITR 3 ફોર્મ ભરવાનું રહેશે. જેમ કે તમે એબ્રોડ જોબ કરો છો અને ઇન્ડિયામાં તમારો કોઈ બિઝનેસ છે જેમાંથી તમારી ઇન્કમ જનરેટ થાય છે તો એના માટે તમારે ITR 3 ફોર્મ ભરવાનું છે. અને હા, ખાસ વસ્તુ, તમારે ITR 1 અને 4 નથી ભરવાના, કેમ કે એ મેઇનલી તો ઇન્ડિયન સિટીઝન્સ માટેના જ ફોર્મ્સ છે. અને આ સિવાય જો તમારે ડિડક્શન ક્લેમ કરવું છે કે તમારી જે નોન સેલરી ઇન્કમ છે એના માટે અને તમારું ટેક્સ પાસબુક માટેના બીજા કયા કયા ફોર્મ્સ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ફોર્મ 12BB જે એમ્પ્લોયરને ડિડક્શન ક્લેમ કરવા માટે છે. ફોર્મ 16 જે સેલરી સ્લીપ અને TDS ડિટેલ માટે છે. ફોર્મ 16A કે જે નોન સેલરી ઇન્કમ જેવી કે FD ઇન્ટરેસ્ટ માટે છે. ફોર્મ 26AS અને AIS જે તમારી ટેક્સ પાસબુક, જે તમારા બધા TDS પેમેન્ટ્સ અને બધા ટ્રાન્ઝેક્શનને શો કરે છે. ફોર્મ 10E જે તમારા એરિયર્સ અને એડવાન્સ સેલરી માટે છે. અને બીજા અમુક સ્પેશિયલ ફોર્મ્સ જેવા કે 3CB, 3CD અથવા તો 3CEB જે મોસ્ટલી બિઝનેસ અથવા તો ઇન્ટરનેશનલ કેસીસમાં લાગે છે. હવે અસેસમેન્ટ યર 2025 અને 26ના જે નવા ટેક્સ સ્લેબ્સ છે એના માટે તમે જ્યારે ફોર્મ ભરો છો તો તમારે ઓલ્ડ રેઝ્યુમે યા તો ન્યૂ રેઝ્યુમે તમારે ચૂઝ કરવાનું રહેશે, જે એઝ પર તમારી ઇન્કમ હશે એ રીતે. ઓલ્ડ રેઝ્યુમે પ્રમાણે જો તમારી ઇન્કમ 2.5 લાખ સુધી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. દેન 2.5 લાખથી લઈને તમારી ઇન્કમ 5 લાખ સુધી હોય તો 5% તમારે ટેક્સ ભરવાનો રહેશે. 5 લાખથી લઈને 10 લાખ સુધી હોય તો 20% તમારે ટેક્સ હશે. અને જો તમારી ઇન્કમ 10 લાખ પ્લસ હોય તો તમારે 30% જેટલો ટેક્સ ભરવાનો રહેશે. જો 50 લાખથી વધારે હોય તમારી ઇન્કમ તો એના સરચાર્જીસ 37% સુધીના લાગી શકે છે. ન્યૂ રેઝ્યુમ પ્રમાણે તમારી આવક 3 લાખ સુધીની હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી. 3 લાખથી 7 લાખ સુધી હોય તો 5% ટેક્સ ભરવો પડશે. 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%. અને જો ઇન્કમ 15 લાખ પ્લસ હોય તો 30% ટેક્સ લાગી શકે છે. અને જો ઇન્કમ 2 કરોડથી વધારે હોય તો વધુમાં વધુ 25% તમારો સરચાર્જ લાગી શકે છે. જો તમારી ઇન્કમ હેલ્થ અને એજ્યુકેશન ફિલ્ડમાંથી જનરેટ થાય છે તો એમાં 4% એક્સ્ટ્રા ચાર્જીસ લાગી શકે છે. અને એમાં પણ ઓલ્ડ રેઝ્યુમેમાં તમને ડિડક્શનના ચાન્સીસ છે કે તમને ડિડક્શન મળી શકે છે. બાકી ન્યૂ રેઝ્યુમેમાં તો સિમ્પલ સ્લેબ્સ જ છે. અને જો હવે આપણે ડિડક્શનની વાત કરીએ તો એમાં ન્યૂ રેઝ્યુમ પ્રમાણે
સેક્શન 24B તમારું જે હાઉસ પ્રોપર્ટીના લોનના ઇન્ટરેસ્ટ ઉપર તમે અપ ટુ 2 લાખ સુધીનું ડિડક્શન મેળવી શકો છો. એટલે કે તમારું હોમ લોન છે એના ઇન્ટરેસ્ટ પર તમે આ વસ્તુમાં ડિડક્શન મેળવી શકો છો. અને એ સિવાય જો ઓલ્ડ રિજિનની વાત કરીએ તો એમાં પણ સેમ સેક્શન 24B લાગુ પડે એમ જ છે. અને આ સિવાય સેક્શન 80C ઉપર તમને LIC, PPF, પ્રોવિડન્ટ ફંડ આવા બધા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને ડિડક્શન મળી શકે છે, જેની લિમિટ અપ ટુ 1.5 લાખ સુધીની હોય છે. સેક્શન 80D જે હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ એના ઉપર છે, એમાં તમને 20,000 સુધીનું રિડક્શન મળે છે અને સિનિયર સિટીઝન માટે 50,000 સુધીનું મળે છે. સેક્શન 80E જેમાં તમારી એજ્યુકેશનલ લોન હશે એના ઇન્ટરેસ્ટ ઉપર તમને ડિડક્શન મળશે અને એનો ઇન્ટરેસ્ટની ટોટલ અમાઉન્ટ જ તમને ડિડક્શનમાં ફરીથી મળી જવાની છે. સેક્શન 80G કે જેમાં તમે કોઈ પણ પ્રકારનું ડોનેશન કરો છો તો તમને 50 થી લઈને 100% સુધીનું ડિડક્શન મળી શકે એમ છે. અને આ બધી જ બાબતોમાં તમને તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા એકદમ જ જરૂરી છે, જેમ કે કોઈ લોન હોય તો લોનના બધા પેપર્સ, અને જો LIC, PPF કે પ્રોવિડન્ટ ફંડ તમારું એ કંઈ હોય તો એના પણ બધા પેપર્સ તમારે સાથે રાખવા એકદમ જ જરૂરી છે. હવે આ બધા જ સિવાય તમારે વિદેશમાં થતી તમારી આવક અને ત્યાં રહેલી તમારી એસેટ્સ જે પણ છે એ બધાને લગતું એક ડિક્લેરેશન ફોર્મ તમારે જાહેર કરવું પડશે, જેથી કરીને તમે ડબલ ટેક્સથી બચી શકો છો. આઈ હોપ કે તમને વિડીયો થકી પૂરી માહિતી મળી ગઈ હશે. અને જો તમને કંઈ ક્વેરી હોય તો આ સ્ક્રીન ઉપર તમને વેબસાઇટ દેખાય છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, અથવા તો તમે કોઈ CA હાયર કરીને એની સલાહ સાથે પણ આગળ વધી શકો છો. આ ઉપરાંત તમને કંઈ વધારે જાણવું હોય કે કંઈ બીજું કંઈ જાણવું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, તથા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ અવનવા ક્રિએટિવ વિડીયોઝ જોવા માટે VTV ડિજિટલને ફોલો કરતા રહો. ટિલ ધેન, ગુડ બાય.